હવે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે કે બહુ જલ્દી તમારા સામે 10 અને 20ની જે પ્લાસ્ટિકની નોટ છે એ આવી જશે ચલણમાં. બહુ જલ્દી તમારા સુધી આ નવી નોટ આવી જશે. પણ પછી મોટો સવાલ કે જે આપણી પાસે જૂની નોટ અત્યારે જે છે એનું શું? બહુ જલ્દી દેશની ચલણી નોટોમાં આવશે બદલાવ. પોલિમરથી બનેલી 200 કરોડ નોટ બજારમાં મુકાશે. આરબીઆઈ છે તે આ પોલિમર થી બનેલી નોટનો જે કોન્સેપ્ટ છે તે લાવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો દેશની ચલણી નોટ અંગે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જી હા, વધુ એક વખત ચલણી નોટોમાં મોટો બદલાવ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે છે. બહુ જલ્દી દેશની ચલણી નોટોમાં આવશે બદલાવ. સરકાર 10 અને 20ની પ્લાસ્ટિકની નોટ એ સૌ પ્રથમ લાવશે. પોલિમરથી બનેલી 200 કરોડ નોટ બજારમાં મુકાશે. ટ્રાયલ સફળ રહ્યું તો વધુ નોટ પણ છાપવામાં આવશે. ત્યારે કેન્દ્ર સરકારે સંસદમાં ચલણી નોટ અંગે જાણકારી આપી છે. કાગળની ચલણી નોટ પણ બજારમાં ચાલતી જ રહેશે. નવા જનરેશનની ચલણી નોટ લાવવા આરબીઆઈની આ કવાયત છે તે જોવા મળી રહી છે. કાગળની નોટની તુલનામાં 2.5 થી 4 ગણી આ જે પોલિમરથી બનેલી નોટ છે તે ટકાઉ હશે. પોલિમર નોટ્સની નકલ કરવી અતિ મુશ્કેલ છે અને તે માટે જ આરબીઆઈ છે તે આ પોલિમર થી બનેલી નોટનો જે કોન્સેપ્ટ છે તે લાવી છે અને જેમાં સૌપ્રથમ 10 અને 20ની નોટ છે તે બજારમાં મુકાશે. લગભગ 200 કરોડથી વધુની એ નોટો છે તે બજારમાં ફરતી મુકાશે. અને બીજી બાજુ એ રાહત એ છે કે જે કાગળની નોટ છે તે તો એ ચાલશે જ, પરંતુ તેમની સાથે આ જે નવી નોટ છે તે નવી નોટનો જે ટ્રાયલ છે તે ટ્રાયલ અત્યારે આરબીઆઈ કરવા જઈ રહ્યું છે. મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. મુફદ્દલ, ચલણી નોટોમાં મોટો બદલાવ આવી શકે છે અને પ્લાસ્ટિકની પોલિમરથી બનેલી નોટ છે તે આરબીઆઈ અત્યારે બજારમાં ફરતી મૂકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ, દેશના દરેક નાગરિક માટે, ન્યૂઝરૂમના દરેક દર્શક માટે આ સમાચાર એટલા માટે મહત્વના છે કે દરેક વ્યક્તિ પાસે ચલણી નોટ વધતા ઓછા અંશે હોય છે અને જ્યારે એમાં બદલાવ આવવાનો હોય, સાવ નવી જ પ્રકારની ચલણી નોટ કેન્દ્ર સરકાર લાવી રહી હોય તો એના વિશેની જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ 10 અને 20ની નોટને લઈને અને જેટલી પણ નોટો અત્યારે ચલણમાં છે 10, 20, 50, 100, 200 અને 500 આ જે તમામ જે ડિનોમિનેશન છે જેની નોટ અત્યારે ચલણમાં છે આ કાગળની નોટ છે અને એક ખાસ પ્રકારના કાગળમાંથી એ બને છે. પણ એ કાગળની નોટમાં આરબીઆઈએ ઘણા બધા સુધારા વધારા કર્યા છતાં પણ નકલી ચલણી નોટનું દૂષણ ઓછું નથી થઈ રહ્યું. ત્યારે દુનિયાના ઘણા બધા દેશ પોલીપ્રોપિલિન એટલે કે પોલિમરની નોટ્સ બનાવે છે જેને આપણે સાદી ભાષામાં પ્લાસ્ટિકની નોટ કહી શકીએ. કેન્દ્ર સરકારે આ નિર્ણય લઈ લીધો છે. ચર્ચા ઘણા સમયથી હતી. હવે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે કે બહુ જલ્દી તમારા સામે 10 અને 20ની જે પ્લાસ્ટિકની નોટ છે એ આવી જશે ચલણમાં. કેન્દ્ર સરકારે આ જે જાણકારી છે એ સંસદમાં આપી અને આરબીઆઈ આ જે નોટ છે 10ની અને 20ની 200 કરોડ નોટ માર્કેટમાં લાવશે અને એ નોટ આપણા સૌ સુધી પહોંચશે, ચલણમાં પહોંચશે. હવે આ જે પ્રોજેક્ટ છે અત્યારે ટ્રાયલ પ્રોજેક્ટ છે એટલે કે 10ની અને 20ની પ્લાસ્ટિકની નોટ જે છે એ ચલણમાં સરળતાથી ચાલે છે. એમાં કોઈ બીજી સમસ્યા નથી ઊભી થતી ને અથવા તો એનું ડુપ્લિકેશન કેટલું મુશ્કેલ છે. જો અત્યારે જે ડેટા અવેલેબલ છે એ મુજબ કાગળની નોટ કરતાં પ્લાસ્ટિકની નોટનું ડુપ્લિકેશન કરવું 2.5 થી 4 ગણું વધારે મુશ્કેલ છે. એની સાથે સાથે પ્લાસ્ટિકની નોટનું જે ટકાઉપણું છે એ પણ 3 થી 4 ગણું વધારે છે. કાગળની નોટ જેટલા સમય સુધી ચાલે છે એનાથી 3 થી 4 ગણું વધારે સમય સુધી પ્લાસ્ટિકની નોટ ચાલે છે, એનું અસ્તિત્વ રહે છે, ખરાબ થતી નથી. અને બીજા પણ કેટલાક ફાયદા છે પ્લાસ્ટિકની નોટના, જેમ કે કાગળની નોટ પલળી ગઈ તો એ તરત જ નુકસાન પામે છે, પણ પ્લાસ્ટિકની આ જે પોલીપ્રોપિલિનની નોટ છે એ પલળે તો પણ એમાં નુકસાન થતું નથી. આવા ઘણા બધા ફાયદાઓને ધ્યાનમાં રાખીને
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો. હવે આરબીઆઈ એનું અમલીકરણ કરવા જઈ રહી છે. બહુ જલ્દી તમારા સુધી આ નવી નોટ આવી જશે. પણ પછી મોટો સવાલ કે જે આપણી પાસે જૂની નોટ અત્યારે જે છે એનું શું? તો જો હાલ પૂરતું કેન્દ્ર સરકારે જાણકારી આપી છે, આરબીઆઈએ જાણકારી આપી છે કે બંને પ્રકારની નોટ છે, પ્લાસ્ટિકની નોટ અને કાગળની નોટ, બંને પ્રકારની નોટ ચલણમાં રહેવાની છે. પણ પછી ધીમે ધીમે એ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી શકે છે. હાલ પૂરતું આરબીઆઈએ કોઈ એવી સ્પષ્ટતા કરી નથી. અત્યારે સ્પષ્ટતા એટલી જ કરી છે કે પ્લાસ્ટિક અને કાગળની નોટ બંને ચલણમાં યથાવત રહેવાની છે. ઉમંગ, બિલકુલ આભાર મુફદ્દલ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.